નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં રોગચાળાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના 6 કેસ પોઝિટિવ આવ્યા હતા, સાથે મલેરિયાના 3 કેસ તેમજ ઝાડા ઉલટીના 71 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 58 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી બાપોદ, કપુરા, સમા, તાંદલજા અને શિયાબાગ 2 મળી કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાના શંકાસ્પદ 1283 સેમ્પલ લીધા બાદ તરસાલી, વડસર અને અકોટા મળી કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે શહેરમાં એક જ દિવસે 71 ઝાડાના કેસ નોંધાયા હતા. રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે કુલ 252 ટીમ બનાવી હતી. ટીમો દ્વારા 396 વિસ્તારની મુલાકાત લઈને 28,240 ઘરને તપાસીને 20,396 મકાનમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.